સાબરકાંઠા જિલ્લામાં વાવણી ટાણે જ ખાતર વિતરણની નવી ઓનલાઈન સિસ્ટમ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તો હિંમતનગર તાલુકાની વિવિધ મંડળીઓ અને ખેડૂત સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું. તો ઓનલાઈન એપ્લિકેશનમાં સર્વર ડાઉન થતા મુશ્કેલીમાં મુકાયેલા જગતના તાતે સરકારને 48 કલાકનું અલ્ટિમેટ આપી જૂની અને સરળ પદ્ધતિ મુજબ ખાતર વિતરણ શરૂ કરવાની માંગ કરી છે. નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોઈએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ચોમાસાની શરૂઆત થતાં જ જ્યારે ખેડૂત ખેતરમાં વાવણીની તૈયારીમાં વ્યસ્ત હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી જગતના તાતની ચિંતા વધારો કરતા સમાચાર સામે આવી રહ્યા છે. તો સાબરકાંઠામાં સરકાર દ્વારા શરૂ કરેલા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ પ્રોજેક્ટ એટલે કે ખાતર વિતરણની નવી ઓનલાઈન એપ્લિકેશન સામે ખેડૂતો અને વિવિધ સરકારી મંડળીઓના ભારે રોષ ફાટી નીકળ્યો છે. તો આ જટિલ ઓનલાઈન સિસ્ટમના વિરોધમાં હિંમતનગર તાલુકાની મંડળીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ઉમટી પડ્યા હતા અને ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું. અને આ સાથે જ આ નવી એપ્લિકેશનને કાયમી ધોરણે બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે. તો ખેડૂતો અને સંગઠનોની એક જ માંગ છે કે અત્યારે વાવણીનો સમય ચાલી રહ્યો છે અને આવા કટોકટીના સમયમાં જ ઓનલાઈન એપ્લિકેશનના સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે. તો નવી વ્યવસ્થા મુજબ ઓનલાઈન એપ્લિકેશનમાં લાંબી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખેડૂતોને ખાતરનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. ત્યારે સર્વર ખોરવાઈ જવાને કારણે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને તેમનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. તો એક તરફ વરસાદ માથે છે અને બીજી તરફ સમયસર ખાતર ન મળવાને કારણે ખેડૂતોના પાકને નિષ્ફળતા જવાનો ભય રહ્યો છે. તો ખેડૂત સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે આ વિન્ડો બેઝડ નવી એપ્લિકેશનને તાત્કાલિક અસરથી અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તેના બદલે અગાઉ જે રીતે ઓળખપત્ર જેમ કે સ્માર્ટ કાર્ડ કે પછી સરકારી આઈડીના વેરિફિકેશન થકી રાબેતા મુજબ અને સરળતાથી ખાતરનું વિતરણ થતું હતું, તે જ પરંપરાગત પદ્ધતિ ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કોઈ સામાન્ય કે અશિક્ષિત ખેડૂત પણ મુશ્કેલી વગર ખાતર મેળવી શકે. તો પરિસ્થિતિની ગંભીરતાને જોતા સાબરકાંઠાના ખેડૂતો અને સહકારી સંગઠનોએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં 48 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 48 કલાકમાં ઓનલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરીને ખાતર વિતરણ સરળ નહીં કરાય તો સમગ્ર જિલ્લામાં ખેડૂતો ભેગા કરીને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને સરકાર જગતના તાતની આ વ્યાજબી માંગણી સામે શું વલણ અપનાવે છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. કુશળભાઈ, આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે સંયુક્ત સેવા સહકારી મંડળીના સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ એપ્લિકેશનના લીધે ખેડૂતોને જે તકલીફો પડી રહી છે એ તકલીફોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ એપ્લિકેશન બંધ કરવામાં આવે અને જે જૂની પદ્ધતિ ખાતર વિતરણની હતી એ પદ્ધતિ મુજબ ખાતર આપવામાં આવે એ મુજબની માગણી કરતું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને કરવામાં આવ્યું છે. સાથે ખેડૂતો પણ જોડાયા હતા અને ખેડૂતોએ સંયુક્ત સેવા સહકારી મંડળીને પણ વિનંતી કરી છે કે 48 કલાકમાં જો કોઈ નિર્ણય ન લેવાય તો સેવા સહકારી મંડળીઓ તમામ ભેગા થઈ અને 48 કલાકની અંદર જો કોઈ નિર્ણય ન લેવાય તો આ જે જૂની પદ્ધતિ મુજબ ખાતર અપાતું હતું એ મુજબ ખાતર આપવામાં આવે અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવે. ખાસ કરીને અલ્ટિમેટમ જેવું નથી, પરંતુ સહકારી મંડળીઓ સાથે મળીને અમને બાંહેધરી પણ આપી છે કે એઓ જે એના સેક્રેટરી અને ચેરમેનશ્રીઓ છે એ ભેગા થઈ મિટિંગ બોલાવીને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ અને 48 કલાક બાદ જો સરકાર કંઈ નિર્ણય નથી લેતી તો સેવા સહકારી મંડળીઓ વચ્ચેનો રસ્તો કાઢીને ખેડૂતોને કેવી રીતના સરળતાથી ખાતર મળી રહે તે માટે ઘટતી કાર્યવાહી કરશે. આંદોલન હાલ આપવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે હું આપનો અવાજ સરકાર સુધી પહોંચાડીશ અને એનો જો કોઈ પણ હકારાત્મક જવાબ નથી આવતો તો આવનારા દિવસોમાં ખેડૂતો આંદોલન પણ કરવા તૈયાર છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અન્ય અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV.